તો કેમ છો અમારા ખાખીના યોદ્ધાઓ? પેલા તો બધાને જય માતાજી, જય હિન્દ. ઘણા મેસેજ હતા, કરુણભાઈ અમારે તૈયારી તો કરવી છે પણ સરખું ટાઈમ ટેબલ કાંઈ નથી ફોલો થતો, શું કરું? ઘણા નવા આપણે યોદ્ધાઓ આવ્યા છે ને વોટ્સએપમાં સમથિંગ 3500+ આપણે ફ્રેન્ડ્સ એમાં ઘણા મેસેજ હતા, કરુણભાઈ કહો વિડીયો યુટ્યુબમાં નાખો, અમને થોડુંક સમજાય એવો. હું અત્યારે આપણા વાડી હતો, આપણા ફાર્મ ઉપર હતો, તમે દેખાતો છો ફરતી બાજુ પાછળ દેખાય ને આપણી વાડી છે. તો મેં કીધું ટાઈમ મળતો નથી હમણાં. ઇન્સ્ટાગ્રામમાં એ રીતના રિસ્પોન્સ આખો દિવસ લગભગ નહીં હોય ને તો 300+ લોકોના મેસેજ આવે, બધા સોલ્વ કરતો હોઉં એ રીતના હોય એટલે ટાઈમ બહુ મળતો નથી. પણ થોડુંક મારે પણ વાંચવાનું હોય, આવું બધું કામકાજ હોય એટલે બહુ પ્રોબ્લેમ પડે છે. પણ હું તમને એક વાત કરું, પહેલાં તમે સાઈડમાં ફોટો તમને દેખાઈશ, ફોટો દેખાણો એનો વ્યવસ્થિત એક વાર તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. એ ફોટો રહ્યો ને એ ફોટો વ્યવસ્થિત એનો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. એ વ્યવસ્થિત તમારે ટાઈમ ટેબલ ફોલો થાય તો એ કરો. પણ હું તમને એક વાત કરું ને, તમે વ્યવસ્થિત જે હાવ નવો તૈયારીવાળો છે ને એ વ્યવસ્થિત કામકાજ કરે ને ટાઈમ ટેબલ સહિત, અને એ 24 કલાક દેવા માંગતો હોય તો એ 12-13 કલાક 12 કલાક આરામથી ખેંચી શકે, આરામથી વ્યવસ્થિત ટાઈમ ટેબલ મેં બનાવ્યું ને એ તમારે ફોલો કરવું હોય ને તો 12 કલાક તો આરામથી દયા દખશું. એમાં મેં 12 કલાકનું બનાવ્યું છે. પણ વ્યવસ્થિત 3 પાર્ટ પાડી દેવાના. એક પાર્ટમાં તમારે ગણિત રીઝનિંગ એ કરવાનું છે, અને એક પાર્ટમાં તમારે ગમે તો સબ્જેક્ટ લેવાનો છે, અને એક પાર્ટમાં તમારે MCQ સોલ્વ કરવાના. ટૂંકમાં MCQ એટલે મતલબ થોડી પ્રેક્ટિસ થાય. તેમ PYQ સોલ્વ કરો. PYQ તમે સોલ્વ કરશો ને તેમ નવા તૈયારીવાળો છો ને એને બહુ ખબર નહીં પડે ક્વેશ્ચન કે એકચ્યુઅલીમાં ક્વેશ્ચન કેવો હશે, કેવા પૂછાતા હશે, નવાને હા ઓલું નવું પડશે. એટલા માટે કહું છું થોડાક PYQ સોલ્વ કરજો તો બહુ બેનિફિટ રહેશે. અને બીજી વાત એ કરું, સિલેબસ કોઈ બી લ્યો, ટૂંકો ટચ લેજો, ગમે એકેડમીને લો, એકેડમી બધી સારી જ હોય અને સિલેબસ પોતાની રીતે બનાવ્યા હોય એટલે બહુ સારા જ હોય. એટલા માટે કહું છું કે તમારી રીતે વ્યવસ્થિત એકવાર તમે વાંચું, વ્યવસ્થિત હાઇલાઇટ કરતું જવાનું અને આમ જણોપૂર્વક વાંચવાનું ટૂંકમાં. પણ સિલેબસ ટૂંકો ટચ લેવાનું ટૂંકમાં, બહુ ઊંડું નહીં ઉતરવાનું, કેમ કે બહુ ઊંડું ઉતરવામાં બહુ પ્રોબ્લેમ પડી જાય છે. અને જે સબ્જેક્ટમાં તમને સમજી લો વધારે પૂરતા માર્ક્સ છે એમાં વધારે ભારણ દેજો તો થોડુંક ખેંચાઈ જાય. સમજાણું? માની લો કે આપણે ગણિત રીઝનિંગ છે, ગણિત રીઝનિંગમાં જેને પકડ સારી હોય અને જે નવા હાવ ઉતર્યા હોય અને પ્લસ કે જે 12 પાસ કરીને છે એ લોકોને તો ગણિત રીઝનિંગ બધું આવડતું છે, કેમ કે એ લોકોએ અત્યારે થોડુંક ભણતરનું લેવલ બહુ સારું છે. એટલા માટે એ લોકોનો થોડુંક ફાયદો હશે જ તે. બીજા નંબર બંધારણ છે, બંધારણના થોડોક વધારે 30 માર્કનું છે આપણે કોન્સ્ટેબલમાં, પેલીમાં થોડું તમારે ભારણ દેવું જોઈએ. એટલે એમ કહું છું કે એ જે સ્કોરિંગ માર્ક જે રહ્યા ને વધારે પૂરતા એના માથે વધારે ભારણ ટૂંકમાં શું કહેવાય એ વધારે પૂરતું કરવાનું આપણે. અને માની લો કે સાયન્સ છે એનું બહુ ઓછું ભારણ, સમજાણું? તો એ 12-13 માર્કનું આપણે ગણિત લેવાનું, 15 માર્કની કહે છે પણ 12-13 માર્કનું તો આપણે ગણવાનું તે પણ તો આપણે આપણી રીતના, સમજાણું? પણ મારું એટલું મેન પર્પઝ તમને કહેવાનું છે એટલું, ટૂંકો ટાઈમ છે ને તો રિવિઝન વધારે કરશો તો હાર્ડ બહુ બેસ્ટ રહેશે. કેમ કે મારે વર્ષ તૈયારીની કમ્પ્લીટ થયા, બીજો મહિનો હાલો જાય ને મારે વર્ષ કમ્પ્લીટ થયું તૈયારીનું. એ વાંચું નહીં માનો કે એક બુક રહીને 3-4 વાર વાંચી તો એમાં ઘણા શબ્દ એવા વાંચ્યા જ નથી એવું લાગે છે. ઘણા એવું એમ થાય આ વાંચ્યું જ નથી મેં એવું જ લાગે આપણને. એટલે કહું છું જેટલું રિવિઝન કરું ને એનો મનો અભાવ કયો રિવિઝન હું કરતો હતો પણ તોય પણ એવું લાગે છે કે આ વાંચ્યું જ નથી. કેમ કે તેમાં 800 પેજની બુક હોય, 500 પેજની હોય, એમાં થોડું કાંઈ બધું ગોખાય. એમ કહેવા માગું છું ટૂંકું ટચ કરો ને તો બહુ સારું રિઝલ્ટ મળે. સમજાણું? ઘણા 3 મહિનામાં પાસ થયેલા છે આપણા નજર સામે, તો આપણે કેમ ન થાવી? ઘણા ભાઈ આમાં 3 મહિના 2 મહિનામાં કેમ થશે, અમારું કેમ થશે ત્યાં? પણ એ તમારું પાસે આમાં એવું, જો મેં તમને વાત કરું ને તો ઘણા લોંગ ટાઈમથી તૈયારી કરતા હોય છે. પછી માની લો તો હું 1 વર્ષથી હું લોંગ ટાઈમમાં હું આવી ગયો, હું 1 વર્ષથી કરું છું. હવે અમારું માઇન્ડ રહ્યું ને માઇન્ડસેટ બરાબર રહે ને અત્યારે આમથી કયું વાંચું, શું કરું, શું ન કરું, અમારું માઇન્ડ એ રીતના અત્યારે હલતું હોય. અને જે નવો આવ્યો હોય ને એને તો વ્યવસ્થિત હતું કે હવે કરવું જ છે. અને અમે જેને હવે પૂરું થઈ ગયું, સમજાણું? હવે ખેંચાઈ ગયા, હવે એમ થાય કે એન્ડ છે એમ. એટલે મેન કારણ તમને કહેવાનું એ કહું છું કે તમે નવા ઉતર્યા છો ને તો તમારે થોડીક આમ શું કહેવાય આમ એનર્જી ડાયરેક્ટ જ ઉતરવાનું છે, પાવર સાથે એમ 100નો પાવર લઈને જ તે એમ. એટલે અને અત્યારે જે લોંગ ટાઈમથી કરતા હોય ને એ બધા થાકી ગયા છે. અને સક્સેસ એવું છે તમારે એવું ન હોય કે 5 વર્ષ મહેનત કરી હોય તો એનું સિલેક્શન થાય ને તમારું માનું લો હું વર્ષ મહેનત કરું છું એટલે મારું મને જ કોન્સ્ટેબલ મળે એવું નહીં. હું રહી જાઉં, હું પણ રહી જાઉં 3 મહિનાવાળો ક્લિયર કરી જાય. ગઈ સાલમાં મેં ઘણીવાર ઉદાહરણ આપું જ છું. ગઈ સાલમાં ઘણીવાર એવા ઘણા છોકરાઓ પાસ થયા હતા, 3 મહિનામાં એ લોકો એક્ઝામ ક્લિયર કરી હતી. ઘણા એવા હતા જે 3 વર્ષ તૈયારી કરતા હતી મેળો નથી પડ્યો. ઘણા એવા છે કે 7 વર્ષથી તૈયારી કરે છે. મારા નજર પ્રમાણે હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમ નથી થયો, ક્યાંય ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયા નથી મારા નજરમાં. ઘણા મને જે સંદેશ જે ટૂંકમાં થોડુંક મને શું કહેવાય ગાઈડન્સ આપે છે ને એ માણસ એવો છે પાવરફુલ છે. એ હજી સુધી એક વાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરવા ગયા. મને કરુણભાઈ તમે પહેલી ભરતી તમારે LRDની ગઈ 2022માં હતી અને તમે પહેલી જ વાર તમે કે LRDનું તમે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયા. અમને બહુ જ ગમ્યું કે ટૂંકમાં તમે બહુ સારું કહેવાય કે અમે અત્યારે સુધી તૈયારી કરી, હજી સુધી અમારો વારો ક્યાંય એવો નથી. સમજાણું? એટલે આવું હોય, સમજાણું? ગમે ચક્કો મારી દે, સમજાણું? એટલે એ વસ્તુને યાદ રાખું. અત્યારે વાડી હતા, સાંજ પડી ગઈ, મસ્ત મજાનો સાંજનો ટાઈમ છે અને એ મારા જેમના ઘરે આવી ગયા છે અને આપણે ઘરે જવું છે. જો આવું કાંઈક લોકેશન છે વાડીનું. સારું હાલો, જય માતાજી. થોડીક તમને મારી રીતે માહિતી આપી છે પણ સિલેબસ વ્યવસ્થિત કોક સારો એવા ડેમો જોઈને વિડીયોમાં ડેમો જોઈને ટૂંકમાં
યુટ્યુબમાં, પછી તેનો શું કહેવાય લેવાનો સિલેબસ વ્યવસ્થિત પુસ્તકો જોઈને તમારા ફ્રેન્ડ સર્કલમાં ગમે હોય એને પૂછી લેવાનું કે ભાઈ આનું કઈ રીતના થાય, શું ન થાય, આપણે કઈ બુક વાંચવી તો વધારે બેનિફિટ રહે, એ રીતના પૂછતું રહેવાનું. સમજાનું કોઈ સારો ફ્રેન્ડ હોય ને ભાઈ પાડોશીમાં તેને પૂછવાનું. તો ચાલો, જય માતાજી.